સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજરોજ તારીખ 14મી એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે મુન્દ્રા ખાતે જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિનગર ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી બાઇક રેલી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યાંથી મુન્દ્રા આદર્શ ટાવર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી શોભાયાત્રા મહેશનગર રોડ પાવાપુરી ચોકડીથી બારોઈ જૂની ગ્રામ પંચાયત થઈ મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત ખાતે શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજાએ છાશની વ્યવસ્થા કરી હતી। ત્યારબાદ શોભાયાત્રા દરજી સમાજવાડી ખાતે સભામાં રૂપાંતર થઈ હતી અને આ સભામાં નાના બાળકો દ્વારા ડોક્ટર બાબા સાહેબના જીવનને સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો વિશે વક્તવ્ય આપ્યું હતું અને લોકોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો ઉપર ચાલવાની અપીલ કરી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઠુંબર સાહેબે પોલીસ સ્ટાફ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યું હતું। આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર ભીમરાવ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિકુંજભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મકવાણા, મંત્રી શ્રી જગદીશભાઈ પરમાર તથા ખજાનચી શ્રી દેવસીભાઈ વિકમા તથા સમસ્ત જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટે જહેમત ઉઠાવી હતી। જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આજે સમગ્ર દેશવાસીઓને બાબા સાહેબની 134મી જન્મજયંતિની શુભકામનાઓ પાઠવું છું। આ જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ આ સભા તેમજ રેલીનું આયોજન છેલ્લા 20 વર્ષથી કરતું આવ્યું છે, જેની શરૂઆત આપણે બાબા સાહેબ આંબેડકર સર્કલ શક્તિનગરથી કરીએ છીએ। ત્યાંથી આપણે રેલી સ્વરૂપે આદર્શ ટાવર બાબા સાહેબ પ્રતિમાને ફૂલહાર કરી પાવાપુરી અને જૈનનગર થઈ બારોઈ ગ્રામ પંચાયત આગળ થઈ અને આપણે આવીએ છીએ મુન્દ્રા તાલુકા પંચાયતમાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી અને રેલીનું સમાપન આપણું સભા સ્વરૂપે થાય છે દરજી સમાજવાડીમાં અને અહીં ઉપસ્થિત તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। સભાની અંદર આપણે બાબા સાહેબ તેમજ બહુજન આપણા મહાપુરુષોના વિચારોનો પ્રચાર પ્રસાર થાય તેમજ શૈક્ષણિક અને સામાજિક કાર્યોમાં આપણે આગળ વધીએ તે રીતનું અમે આયોજન કરીએ છીએ। જય ભીમ। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે મુન્દ્રા શહેરમાં જય ભીમ ગ્રુપ આયોજિત આજે રેલી પછી સભા યોજાઈ રહી છે, તે પ્રસંગે સમગ્ર દેશવાસીઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે સૌને શુભેચ્છાઓ છે। આજે 134મી જન્મજયંતિ પ્રસંગે સમગ્ર વિશ્વમાં વિશ્વ વિભૂતિના જન્મદિવસ પ્રસંગે અનેક જગ્યાએ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે। એ જ રીતે તમામ જનતાને પ્રેરણા મળે એ પ્રકારના કાર્યક્રમો અહીં શરૂ થઈ રહ્યા છે, જેની અંદર નાના બાળકો પ્રેરણા સ્વરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરશે। એ ઉપરાંત નાના બાળકોના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનને સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીં રજૂ થશે। વિવિધ મહાનુભાવો, વિચારકો અહીં પધાર્યા છે, જે ડૉક્ટર બાબા સાહેબના જીવન કવન સંઘર્ષ, સંગઠન અને શિક્ષણની રજૂઆત કરશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એક વિશ્વ વિભૂતિ, જેમનામાંથી સમગ્ર દેશના નાગરિકો અને વિશ્વના જે દલિત પીડિત લોકો છે એ પ્રેરણા મેળવી શકે
એવું એમનું જીવન છે. ભારત દેશને દરેક પ્રસંગે અત્યારે પણ 134 વર્ષ પછી પણ પ્રેરણા મળે, એમના જે કંઈ કાયદા કાનૂન છે એ ઉપર દેશ ચાલે એ પ્રકારે આજે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ સર્વની અંદર છે એ પ્રેરણા આપતા રહે છે અને અમે સૌ છે એમના માર્ગે અનુસરણ કરતા રહીએ છીએ. ફરીથી આપ સૌને આજના દિન પ્રસંગે શુભકામનાઓ. આભાર.